નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા ભાવનગર. મિત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની કથા વાર્તામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એમની શૌર્ય ગાથાના ઉપક્રમમાં આપ સૌને હૃદયના વંદન સાથે હું આવકારું છું. મારે વાતો કરવી છે આ દેશના એવા મહાન ક્રાંતિકારીઓની, મારે વાતો કરવી છે આ દેશના શૂરવીરોની, જેમણે દેશ માટે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના જીવનની આહુતિ આપી છે, પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. એવા શૂરવીરોને મારે યાદ કરવા છે અને આપણી વચ્ચે આ મહાન પાત્રોને મારે વાગોળવા છે. આજે મારે વાત કરવી છે એ ડાકોરજીનો શંકર. એમની વાત લઈને હું આવ્યો છું. બાળક વીર શંકરનો જન્મ 1928માં ગુજરાતમાં ડાકોરમાં થયો હતો. પિતાનું નામ ડાહ્યાભાઈ. આઝાદીના આંદોલનથી ડાકોર બાકાત નહોતું. ત્યાં પણ સમયાંતરે લોકોમાં જાગૃતિ કરવા અને ફિરંગીઓને ભગાડવાની વાતો અને યોજનાઓ, સભાઓ થતી હતી. ડાહ્યાભાઈ એ સભાઓમાં જતા અને દીકરાને પણ સાથે લઈને જતા. નાનકડો શંકર આઝાદી વિશે વાતો સાંભળીને ખૂબ જ પ્રભાવિત થયેલો. એક દિવસ તેમણે પિતાને કહ્યું કે બાપુજી, મારે પણ ભારત માતાને ગુલામીમાંથી આઝાદ કરવા માટે લડવું છે, મારે પણ ક્રાંતિકારી બનવું છે. નાનકડા દીકરાને મોટે દેશભક્તિની વાત સાંભળી પિતા તો ધન્ય થઈ ગયા, રાજી થઈ ગયા. દેશભક્તિના પાઠ આ નાનકડા બાળકને શીખવવામાં આવ્યા. બાળક શંકર 14 વર્ષની વયે પ્રવેશી ચૂક્યો હતો. 9મી ઓગસ્ટ 1942ના રોજ મહાત્મા ગાંધીજી અંગ્રેજો ભારત છોડો નો નારો બુલંદ કરી આખા દેશને કરો યા મરોનો મંત્ર આપ્યો હતો. આંદોલન તો એક પ્રત્યક્ષ માધ્યમ હતું. સ્વતંત્રતા મેળવવાની તીવ્ર ઈચ્છા તો ભારતવાસીઓને 1857થી તીવ્ર બની હતી. ડાકોર ગામમાં પણ સરઘસ નીકળ્યું. હાથમાં ત્રિરંગો પકડી શંકર પણ પિતાની સાથે દેશભક્તિના નારા લગાવતો સરઘસમાં જોડાઈ ગયો. પોલીસની સંખ્યા ઓછી હતી અને લોકોનો ઉત્સાહ અનરાધાર હતો, અપાર હતો. ભીડને રોકવા આવેલી પોલીસ ભીડના હાથે પોતાની બંદૂકો પણ ગુમાવી ચૂકી હતી. કાયમ મારનાર આજે માર ખાઈ રહ્યા હતા. શંકરના હાથમાં ઝંડાનો દંડો પણ જોરદાર ચાલ્યો. અહિંસક નીતિના પક્ષ પર એક સ્વયંસેવક છોટાભાઈએ લોકોને રોકી પોલીસને એમની બંદૂકો પાછી અપાવી અને એમને સલામત રીતે ભાગવામાં મદદ કરી. દુષ્ટો પર દયા બતાવવાનું દુષ્પરિણામ તરત જ મળ્યું. થોડી જ વારમાં મોટી પોલીસ ટુકડી ગામવાસીઓને ગોળીઓથી વીંધી રહી હતી. છોટાભાઈ પણ એ ગોળીઓથી બચી ન શક્યા. જેમણે પોલીસને બચાવ્યા એ વ્યક્તિ પોતે પણ ન બચી શક્યા. આ હત્યાકારનો વિરોધ કરવા માટે જિલ્લા મથકે ખેડામાં દેખાવો થયા. શંકર તો અતિ ઉત્સાહિત હતો. માએ રોક્યું, બેટા, ત્યાં ખૂબ પોલીસ હશે, તું નાનો છે. શંકર બોલ્યો, નાનો છું તો શું થયું? એ દિવસે પોલીસવાળાઓને માર્યા નહોતા? આમ કહી પિતાની સાથે જવા નીકળી પડ્યો. ખેડાના આ દેખાવમાં સેંકડો પોલીસવાળા બંદૂકો ધરીને સામે ઊભા હતા. એમની સામે હજારો દેશભક્ત ભારત જય, અંગ્રેજો ભારત છોડોના નારા સાથે લગાવતા સમુદ્રી તોફાનની લહેરોની આગળ વધી રહ્યા હતા. હાથમાં ત્રિરંગો લઈ શંકર પણ પહેલી હરોળમાં આવીને ઉભો રહી ગયો હતો. ગોળીઓ છૂટતી ગઈ. એમાંથી એક ગોળી 14 વર્ષનો, દોસ્તો ફરી એક વાર સાંભળી લેજો, 14 વર્ષનો એક બાળ ક્રાંતિકારી જેનું નામ છે શંકર, એની છાતીમાં વાગી ગઈ. શંકર ઢળી પડ્યો. પણ એના અંતિમ શબ્દ શું હતા? એના અંતિમ શબ્દ હતા, ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય, વંદે માતરમ. દોસ્તો, આ નાના બાળકોમાં પણ ત્યારે આપણે સૌ આજે આઝાદીના શ્વાસ રહ્યા છીએ. દોસ્તો, આ નાનકડા બાળ ક્રાંતિકારી કથાને આપણે નવી પેઢી સુધી નહીં પહોંચાડીએ, બાળકોને આ વાતો નહીં કરીએ,
ચાલો દોસ્તો, કમસે કમ આવા 12 ક્રાંતિકારીઓની વાત નવી પેઢી સુધી પહોંચાડીએ અને માં ભારતીય અદા કરવાનો એક નાનકડો પ્રયાસ તો કરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.